વાવાઝોડામાં રહેણાંક મકાનોના પતરા ઉડ્યા, જાનહાનિ ટળી. હવામાન ખાતાની આગાહી મુજબના આજે રાત્રે વરસાદ સાથે વાવાઝોડું પૂરજોશમાં પવન સાથે ત્રાટક્યું હતું. જોરદાર પવનની સાથે વરસાદ પણ તૂટી પડ્યો હતો. પવન એટલો જોરદાર હતો કે લોકોના મકાનોના છત ઉપરના પતરા પણ ઉડી ગયા હતા. પશુપાલન માટે બનાવેલ તબેલાઓના છત ઉપરથી પણ પતરા દૂર ફંગોળાઈ ગયા હતા. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી. લોકોને મોટા પાયે ખેતી, જેમાં ઘઉંના પાકને મોટા પાયે નુકસાન થયેલું જોવા મળ્યું હતું. ખેતરમાંથી ઘઉંની કાપણી કરેલ ઘઉંનો પાક વાવાઝોડું વધુ પવન તેજ હોવાથી ઉડી જવા પામ્યા હતા. જ્યારે એરંડાનો પાક જમીનદોસ્ત થઈ પડી ગયેલ અને ભાગેલો જોવા મળી રહ્યો છે. ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતા જગતનો તાત. આવા કુદરતી આફતની કેર સામે મજબૂર તેમજ ચહેરા ઉપર નિરાશા જોવા મળી રહી હતી. આ આવેલ વાવાઝોડાના કારણે એરંડા અને ઘઉંના પાકને નુકસાન થયેલ હોવાથી સરકાર સહાય કરે તેવી ખેડૂત સરકાર સામે લાગણી સાથે માંગણી કરી રહ્યા છે. જગતના તાતને તો હાલ મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવા પામ્યો છે. અહેવાલ ધી અલ્ટિમેટ ન્યૂઝ કંબોઈ.